જતા રહીએ યાર આગળમાં. તો ગાય જો આમાં મોર છે ને ડેલપુરાળી જો. તો ગાય આમાં તો કુદરતી સૌંદર્ય કેટલું મસ્ત લાગે છે ને એક નંબર મોર. તો ગાય ખેતરમાં જતા આપણો મોર દેખાણો ને એટલે આપણે વિડીયો બનાવી છે અને તમને કેવી લાગે છે એની ડેલ. તો ગાય આપણે પાછો પેલું એક તો ગાય સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો અને મજામાં જ રહેવાનું. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. તો બધા લોકોને ગુડ મોર્નિંગ, જય માતાજી. આમાં કેમ ગુડ મોર્નિંગ કેમ કોઠા કોણ બેઠું? તો ગાય ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. એ ડબુડી ગુડ મોર્નિંગ તું જેમ કેવા. હા ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. અચ્છા ગુડ મોર્નિંગ. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં આપણા ન્યૂ બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. આનું મારા રિયા પણ બોલી ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ચલો ગાઈસ આપણે ગામમાં જઈએ અને દૂધ ભરાઈ જઈએ. દૂધ ભરાઈને આવીને પછી નવો બ્લોગ ચાલુ કરી દઈએ. તો બધાને ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે દૂધ ભરાઈને તો આવી ગયા છીએ અને અમે દૂધ કેમીને એડા ઉતારા જશે ત્યાં થોડો વિડીયો બનાવી અને પછી મળીશું બપોરે. આપણે ગોમર ઘેર આવી ગયા ખેમીને એડા ઉતારસ. તો ગાય જો ખેમી પેલી ઉતાર એ આવે ખેમી ગાય જો ખેમી એડા ઉતારતી આવી ભાઈ. એ તો પિયારો બસ એટલો તેડી લાવ્યો કેટલા વાળીથી. તો ગાય જો ખેમી એડા ઉતારતા ભાઈ આવી જઈશ. હું જોઉં ઓહ એ તો રિહાય છે જબ્બર. છેલ્લા ઉતારે આટલા તો ગાઈસ આપણે ખેતરની તો ઘેર આવી ગયા છીએ કારણ કે એડા ઉતારીને ઘેર આવ્યા છીએ અને અશોકનો અમે શાળામાં મેળવા જવાનું છે. પાછા એકમ જવાનું છે કે સાર વાટવા છે ને એકમ એટલા માટે પણ એકમ તો આપણને એ મમ્મી જા આપણે તો નહીં જતા કારણ કે આપણે ધ્યાન રાખીએ અને મમ્મી જા મમ્મી અમારા હાથ પગ ધોવા આવી જમ. तो गाइस जो है कमी क्या करे चम हे तम दिन आई थी अशोक ने मेलवानो जाना कजी शाळा जो केमी तो वाली हाथ पग धोवा છે હા એવા જ સારા ડોસ ને જી ઓ તો કહે પ્રિયા રમા છે. અરે રિયા રમે છે અને પ્રિયા ઘેર છે. આમાં કેમી હાથ પગ ધોવા છે. કોકે હરવાય લાગે છે નહીં કોઈ. તો ગાય જો ચકાલ્યો બોલું છું કોકે હરવાય લાગે છે. તો ગાય છે ને આપણે ઘેર આવી જઈએ તો જો પ્રિયા રમાય. હા અમારા અરે ઇંગ્લિશ બોલવા વાળા નહીં કોઈ કેમી કેમી અરે ઇંગ્લિશ બોલવા વાળા નહીં આપણે. તાણ જો કબૂતર વસ ઉપર બેઠા છે બોર્ડના અને હાડે બોલું જ છે. ને હાડે તો બોલું જ તાણ શું છે. એ બેટા એવું નહીં કરજો જો ગાય આ પ્રિયા ગાય આમાં તો બે ભૂલ પડે પ્રિયા રિયામાં. તો ગાય એન્જિનમાં માટી ભરે છે. એ બેટા એ ના ભરાય હેડો. તો ગાય આપણે રિયા નાખી લઈએ કારણ કે બાઇકના એન્જિનમાં છે ને માટી નાખવા. તો ગાય ચલો અમુક કોઈક નવું કરશું આગળ. તો ગાય આપણે ઘેર આવીએ ને તારના પ્રિયાને આમાં બે પણ ઉઠીને આમ ઘરમાં જ્યો તો ગાય જો હોય બે રહે ખાટલો ઊંધો પાડી. તો ગાય અમારા ગામડામાં તો છે ને બે રીતના મોટા મર્યાદા માટે કોઈ આવે તો ઊભું ના થવું પડે ને એટલા માટે. તો ગાય આપણે આવી જઈએ ઘરની અંદર તો એમ આવું ગાડી છે. તો ગાય છે ને અમારા શ્રીમંતનો પ્રોગ્રામ હતો એના પંપલાજી છોકરા માટે રમવા માટે છે. આમાં કેમી છે ને બધું ખાવાનું કાઢે ને કેવી બહુ બનાવી કેવી દાળ ભાત ને રોટલી. તો ગાય કેમી દાળ ભાત ને રોટલી બનાવી છે. આમાં પ્રિયા ઉભી પ્રિયા એ પેલ્યા શું કરે છે હા જો ગાય તમારે પ્રિયા આવે આઈ ભાત પડ્યા છે દાળ ભાત ને રોટલા બનાવે નહીં કેવી ભાઈ. તો ગાય છે ને આપણે એમ જમવા માટે ઘરની બહાર જઈએ વાયર પંખો છે પણ બહુ લૂ પંખા એટલે આપણે જઈએ બહાર
અને સાપડા લઈને જમી લઈએ. તો ચલો ગાઈઝ આપણે લઈને થયો જઈએ. તો ગાઈઝ હું અને પ્રિયા અને અશોક આ બધા જો લાઈન કરતા બીજી હશે નહીં કાઢી ગાય અશોક નહીં ધોઈને તૈયાર થઈ ગયો ને અમે જમવા બેસી જઈએ. અમારા પ્રિયા પેલી બેઠી હે નહીં કેમ કોઈ. તો ગાઈઝ અમે આવી ગયા અમારા સાપડામાં જો હોય ઠંડુ રહેશે એકદમ. તો ગાઈઝ વહીએ બેસીને અમે જમી લઈએ. જમી બમીને પછી સીધા મળીએ. પણ પ્રિયા તું જે હા તો ગાઈઝ શેર રમે રમ કરે બે હા. તો ગાઈઝ છે ને આપણે ચલો જમી લઈએ ત્યાં. તો ગાઈઝ ખાઈ પીને આપણે આ વાડી આવી જઈએ ને આ વાડી અમે જમીન નથી શું કરે છે જોઈએ. તો ગાઈઝ જો આમાં અમારા પ્રિયા અને અશોક બે રમે છે ને છે અચ્છા શું કરો છો. તો ગાઈઝ જો અમારા પ્રિયા તો બાઇકને લટડા છે. અશોક શું કરું તું. ગાઈઝ અશોક રમે છે અને ખેમી આ સાઈડ લૂક હોય બે દેશ નહીં ખેમી ખેમી ખાઈ પીને કપડો ધોવાઈ દે. તો ગાઈઝ જો ખેમી તો ખાઈ પી અને કપડો ધોવાઈ દઈશ અમે નહીં પીઆઈ વાળો ગોળો. હવ તો ગાઈઝ ખેમી તો આવી જશે બોરો લુકડો ધોવા માટે. અને પછી શું કરવાનું ઊંઘવાનું. તો ગાઈઝ ખાઈ પીને અમે આરામ કરવાનો. બપોરનો સમય થઈ ગયો છે અને ખરેખર આપણો વાડી આવી ગયા હતા કે અમુક ખેમી લુકડો તો એટલે ગાડી યારે ઉઠવો થઈ જઈ પાછી બીજી વખત. જો પ્રિયા પાછી રમાય કલ્ટીમાં કાકાને ટ્રેક્ટરની. અશોકાએ આમક રમે છે ને આમક પ્રિયા રમસ. તો ગાઈઝ ચલો અમુક કોઈક નવું આગળ કરીએ. તો ગાઈઝ આપણે તો અમે છે ને અત્યારે પાછો વિડીયો સાંજના ટાઈમ બનાવવાનું ચાલુ કરે છે. તો ગાઈઝ આજ તો અમારે છે ને ખરેખર વાદળો આવી ગયા છે આ સાઈડે. કેવું ધુમ્મસ જેવું વાતાવરણ લાગે છે ને ગાઈઝ અમારા ગામડામાં તો બધું વાતાવરણ આજ તો ચેન્જિંગ થઈ ગયું છે. ખરેખર આપણે એમ બ્લોગની શરૂઆત કરી દઈએ. તો ખેમી ખેતમ ચાલ્યા જઈએ આપણે ઉપડા જઈએ ગાઈઝ. તો ચલો ખેતમ જઈએ. તો ગાઈઝ આપણે ખેતરમાં હેડે જઈએ ને ખેતરમાં નજીક આવી ગયા છીએ બોથાવાળા ખેતરમાં. તો ખેમી ચાલ્યા છે. તો ગાઈઝ આ સાઈડ ખેમી ચાલ્યા છે ને આપણે આવી ગયા ખેતરમાં. તો ગાઈઝ તો ખેમી બે બુલેટો સાત થઈ ગઈ છે. તો ખેમી ચાર થઈ હા બોથા વાટી કાઢ્યા હા. તો ગાઈઝ ખેમી તો 4 થઈ જઈ છે. બોથા વાટીને ઊભી રહી નહીં. હવે તો બધી કાઢતા હેડ ઉપડાઈ દઉં. તો ગાઈઝ ખેમી બુલેટો બધા છે ને આપણે આવી ગયા છીએ ઉપડવા માટે. ગાઈઝ ગુજરાતનું વાતાવરણ જેવું લાગે છે એકદમ આમ પીળાશ પડતું વાતાવરણ છે. અને આમાં ખેમી સાર બધા એટલે આપણે ઉપડાઈ દઈએ. ઉપડાઈ પછી ઘેર દઈને થોડી વાર પછી પાછું વ્લોગની શરૂઆત કરી દઈએ યાર. તો ગાઈઝ ખેમી છે ને ખેતરમાં જઈએ ને આપણે ખેતરમાં જઈએ અને સમજીએ જોતા જઈએ. કારણ કે એ સીધાગણ ગઈ છે પણ ઝાડ જોવા જઈએ બાણે જવા દે છે આપણે જઈએ એમ ખેતરમાં. કારણ કે ઝાડ વાવી છે ને એટલા માટે ખેતરમાં જઈએ અને સીધા જ એ બાંધ લે છે કહું કરે જોઈએ ને હોય તો જોઈએ ને પછી પાછા આવીએ રિટર્ન. અને આપ બીજો બ્લોગ લેતા રહીએ યાર આગળનો. તો ગાઈઝ જો આમાં મોર છે ને ડેલપુરાળી જો. તો ગાઈઝ આમાં તો કુદરતી સૌંદર્ય કેટલું મસ્ત લાગે છે ને એક નંબર મોર. તો ગાઈઝ ખેતરમાં જતાં આપણો મોર દેખાણો ને એટલે આપણે વિડીયો બનાવી છે અને તમને કેવી લાગે છે એની ડેલ. તો ગાઈઝ આપણે પાછો પેલું એ કરી દઈએ અને આપણે જઈએ ક્યાંની પા એની ટીકા કેટલા છે. તો ગાઈઝ અમારા ગામડાનું તો વાતાવરણ આવું લાગે એકદમ રમણીય વાતાવરણ લાગે. અને મોર કોયલનો કિલો આપણા ગામડાની અંદર સાંભળવા મળે નહીં. બાકી શહેરમાં તો ના મળે પણ આપણા ગામડાની અંદર મોરનો કિલોલ સાંભળવા મળે. ચલો આપણે છે ને ખેતરમાં પહોંચી ગયા છીએ અને ખેમીને બાંધ લીધો કે નહીં આપણે જોઈએ. ગાઈઝ જો બીજો મોર વાય થાય તો બતાવીએ સન વાય મોર આવ્યો ગાઈઝ રાશિ સન હોય તો ગાઈઝ જો અમારા ભાઈ છે ને મોર આમાં ગાય છે. ગાઈઝ અમે આગળ આપણે હેડ્યા અને ખેમી બાંધ નહીં પાછી વળી શું કર્યું ક્યાંય બાંધ લઈ લીધો હા. તો ગાઈઝ આપણે ખેતરમાં પણ આવી ગયા છીએ અને મોર તમને બતાવ્યો અને આમ જો ખેમી બાંધ લે આ સાઈડ. શું કરીશ ફેન્ટા લેવા આવીશ. તો ગાઈઝ જો ખેમી ફેન્ટા લેવા આવી છે ને આપણે છે ને એના શેઠી ખેતરમાં આવ્યા હતા નહીં ગાય કેટલા લીધા ફેન્ટા.
ઓહો હું ચલાવું હા તો વિડીયો બનાવવાનું કોમ નહીં તો કાંઈ આપણે તો વિડીયો બનાવીએ ખેમી બાંધ લેતરે તો ઊભી થઈ જઈશે અને કાંઈ જો આપણી ઝાડ અને તમે બતાવી દઉં કે આપણું વાતાવરણ તો ચેન્જિંગ થઈ ગયું છે હા તો અને ગાય તમે કોઈક બતાવું તો એ કેરીઓ દેખાય છે ને કેટલી મસ્ત કેરીઓ છે આ તો અમારા ખેતર નહીં પણ એક બીજા ભાઈના ખેતરમાં હશે સર એક નંબર કેરીઓ અમારા ભાઈએ ખેતરમાં ફરે છે 2000 જોવા તો કેમી બાંધ લેવાય ને કેમી જો કેમી બાંધ ને ક્યાં જવાને તો ઊભી રહીશ ગાય આપણે ખરેખર ખેતરમાં આવી ગયા હતા અમે જતા રહીએ ઘેર અને ઘેર જઈને નવ લોગ લેતા રહીશું આગળ તો ચાલો ઘેર છીએ તો ગાય આપણે પાછા ઘેર હેડ્યા અને કેમી મોડી હેડી જો જાય અને આપણે પાછા ઘેર હેડ્યા કારણ કે હું તો ઘેર જઈને બ્લોગ લેવાનો હતો પણ આપણે જેટલો બ્લોગ લોબો થાય એટલી મજા આવે એટલા માટે આપણે પાછો બ્લોગ શરૂ કરી દીધો છે અને ખરેખર જોવાવાળાની મજા આવે એટલા માટે જ આપણે છે ને બ્લોગ લે કરીએ છીએ આખો દાડો બને તેટલું તમારા સુધી બતાવીએ છીએ અને ફેમિલી બ્લોગ બનાવીએ છીએ એટલે ડેલી માટે મજા થઈ જાય છે તો ગાય જો મોર પાછા હેડ્યા છે પછી દેખાય છે લોગાડી એ જોય મોરે દેખાય છે ને મોરે હેડ્યા એટલા મસ્ત લાગે છે મોર અને આપણે નેસા બેન વિડીયો બનાવી મોરોનો દેખાય છે ને એ જોય તો કાંઈ જો અમારા ગામડામાં મોર કેટલા મસ્ત લાગે છે સાંજના ટાઈમે તો આપણે થઈ ગયા ઊભા થઈને અમે હેડ્યા ઘેર કારણ કે આપણે તમને મોર પણ બતાવી દીધા અને આ રીતના આપણા ગામડાનું વાતાવરણ મજા આવી જાય શુદ્ધિકરણવાળું એકદમ ખુલ્લી હવા આનંદ એટલી મજાવાળું વાતાવરણ હોય છે તો ગાય ચલો અમે સીધો નાઇટ બ્લોગ બનાવીને બ્લોગનો અંત કરી દઈએ તો ગાય આપણે તો યાર ગામમાં જતા રહ્યા ખરેખર અમે આવી જાય છીએ તો જો રોટલા બોટલા ચૂલા પર થઈ ગયા લગભગ બાજરીના થયા કહું આજ તો રોટલા થઈ ગયા તો ગાય લક્કાશીને આવ્યા જ બાદરપુરથી અમે પરસાદી કરવા જ માતાજી છે ધીમાઈ અને ગાય છે ને આમાં તો પ્રિયા રમા છે ક્યાંની બે રહી છે ક્યાંની છે બે રહી તો ગાય આમાં કપી જો આજ તો 2 દાડા બાદરપુરથી આવી ને કપી તો ગાય કપી આજ તો આવી છે અને આમાં પ્રિયા જોઈએ મમ્મી કેવું કરસ ને કેમ જોજી મસ્તી કરસ હા પીલ્યો રમા છે તો ગાય છે ને આપણે આવીએ આપણું ઘર અને આપણે બ્લોગનો અંત કરીએ છીએ અને કાલ મળીશું નવા બ્લોગમાં જય માતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને કાલ મળીશું નવા બ્લોગમાં જય માતા